ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય. શ્રીજી મહારાજ સ્નાન કરી લક્ષ્મીવાડીએ પધાર્યા ને એટલે ઓટા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન થયા. મહારાજ આગળ સભા ભરાઈને બેઠી. પછી હરિભક્તોએ ફૂલના હાર લાવી અને શ્રીજી મહારાજને કંઠમાં પહેરાવ્યા. પાઘને વિશે તોરા ધરાવ્યા અને બાજુબંધ બાંધ્યા. પછી મહારાજ તો વાતો કરવા માંડ્યા. હવે દરબારમાં જીવબા લાડુબા એ બધા વિચાર કરવા લાગ્યા કે શ્રીજી મહારાજ કાલ બપોરે અહીંથી દૂધપાન કરી અને વાડીએ પધાર્યા છે. બપોરે અને સાંજે જમવા પણ આવ્યા નથી અને આજે દૂધપાન કરવાની વખત વીતી જઈ તો પણ આવ્યા નહીં. એનું શું કારણ હશે? આવો વિચાર કરી નાન ભગતને બોલાવ્યા. મોટી બા કે તમે મહારાજને દૂધપાન કરાવવા જાઓ અને કહેજો કે હે મહારાજ, કાલના તમે જમ્યા નથી અને અહીંયા પધાર્યા નથી, માટે દરબારમાં જમવા માટે પધારો. પછી પારેઠ ભેંસનું સુંદર દૂધ હતું ને તે ગાળી અને એમાં સાકર નાખી અને તપેલી ભરી નાન ભગતને આપ્યું. નાન ભગત વાળીએ આવ્યા. દૂધની તપેલી મહારાજના હાથમાં આપી. મહારાજે દૂધપાન કરીને પ્રસાદી ઉત્તમ રાજાને આપી. પછી નાન ભગત મહારાજને કે મહારાજ, મોટીબાએ લાડુબાએ કીધું છે કે તમે કાલના જમ્યા નથી, માટે દરબારમાં જમવા પધારો. મહારાજ કે અમે દરબારમાં નહીં આવીએ. કેમ કે કાલે અહીંયા મૂળાની ભાજી કરીને ત્યારે અમે લાધા ઠક્કરને કીધું કે ઘી લાય. તે ઘી લાવ્યા નહીં અને તેલ લાવ્યા. હવે તેલમાં ભાજી વઘારી અને સાધુએ જમ્યા ને તે બધા સાધુના ગળા બળે છે અને સાદ બેસી ગયા છે, માટે અમે દરબારમાં નહીં આવીએ. પછી નાન ભગતે દરબારમાં આવી અને મોટીબાને લાડુબાને આ વાત કીધી. પછી એમણે લાધા ઠક્કરને બોલાવ્યા અને મોટીબાએ ઘણો ઠપકો આપ્યો અને બહુ ખીજાણા. પછી મોટીબા લાડુબા સર્વે ડોશીઓ ભેગા થઈ અને લક્ષ્મીબાગમાં મહારાજ પાસે આવ્યા. ઓટાથી 30 કરમ છેટે ઊભા રહ્યા. તે ઉગમણી બાજુ ઊભા હતા અને મહારાજને હાથ જોડીને પગે લાગ્યા. મહારાજને કહે મહારાજ જમવા પધારો. મહારાજ કહે અમે થાળ જમવા નહીં આવીએ. કાલે તેલ નાખેલી મૂળાની ભાજી સાધુ જમ્યા ને તો બધા એના કંઠ બેસી ગયા છે. કંઠ ઉઘડે એવી ભારે રસોઈ કરીને અહીંયા પહોંચાડો તો સાધુને જમાડીએ અને પછી અમે દરબારમાં આવીએ. મોટી બા લાડુબા કહે મહારાજ તમે રાજી થાવ ને એ રસોઈ કરાવીએ. મહારાજ કે જ્યાં જ્યાં ઘી અને સાકર નાખીને બિરંજની રસોઈ કરો અને દહીંની કઢી કરો. જીવબા કે બહુ સારું મહારાજ, પણ તમે થાળ જમવા પધારો. મહારાજ કે આજે થાળ અહીંયા મોકલજો. પછી જીવબા લાડુબા વગેરે સર્વે દરબારમાં આવ્યા. મહારાજ માટે થાળ તૈયાર કર્યો અને બ્રહ્મચારી સાથે મોકલાવ્યો. મહારાજ થાળ જમ્યા અને મુખવાસ લઈને ઓટા ઉપર વિરાજમાન થયા. દરબારમાં સાધુ સારું ઝાઝું ઘી અને સાકર નાખી અને સરસ મસાલા નાખ્યા અને સરસ મજાનો બિરંજ તૈયાર કર્યો. પછી દૂધની કઢી કરી અને બિરંજના તપેલા ગાડા ઉપર ચડાવ્યા. કઢીના પૈડા ફૂટી ન જાય એના માટે જીવબા લાડુબા એમણે માથે ઉપાડ્યા અને લક્ષ્મીબાગમાં ઓટાથી ઉતરાજી કોરે ઉતર્યા. મહારાજ ત્યાં પધાર્યા અને બિરંજને જોઈને મહારાજ કે બિરંજ તો બહુ સારા થયા છે. પછી કઢી હતી ને એમાં આંગળી બોળીને મહારાજે ચાખી. મહારાજ કે કઢી પણ બહુ સારી થઈ છે. એવી રીતે મહારાજ બહુ રાજી થયા. પછી હાથ ધોઈને ઓટા ઉપર બિરાજમાન થયા. ભગુજીને કે વાડીમાં ઠામ હોય તો લઈ આવો. હવે ભગુજીએ વાડીમાં બધે તપાસ કરી પણ જમવાના કોઈ વાસણ મળ્યા નહીં.
પછી મહારાજ કે ગામમાં જાઓ અને કુંભારના ઘરેથી રામપત્ર લઈ આવો. એટલે ભગુજી તો કુંભારના ઘરે ગયા. ત્યાં જઈને પૂછ્યું કે રામપત્ર છે? કુંભારે ના પાડી કે રામપત્ર નથી. પછી ભગુજી 5-7 ઘરે ફર્યા પણ રામપત્ર મળ્યા નહીં. એક કુંભારે કીધું કે કાથરોટો છે, એ જોઈતી હોય તો લઈ જાઓ. પછી ભગુજી એક કાથરોટ લઈને મહારાજ પાસે આવ્યા. આવીને કે હે મહારાજ, રામપત્ર તો મળતા નથી, પણ આવી કાળી કાથરોટો છે, તમે કહો તો લાવીએ. મહારાજ કે લઈ આવો. પછી ભગુજી વગેરે પાળા ગયા, તે કાથરોટો લઈ આવ્યા. કાથરોટો જોઈને મહારાજ ઘણા રાજી થયા. એને ધોવરાવીને સાફસૂફ કરાવી. પછી મહારાજ કે હવે પંક્તિ થાવ. એટલે મહારાજ તો પીરસવા ઉઠ્યા. કાથરોટમાં બિરંજ નાખ્યો. મહારાજ કે કઢી શેમાં આપશું? પાર્ષદ કે હે મહારાજ, કઢી પણ કાથરોટમાં જ આપો, બીજા ઠામ નથી. પછી મહારાજે 2 કોરે કઢી નાખી અને વચમાં બિરંજ નાખ્યો. મહારાજ કે એક કાથરોટમાં 2 જણા ભેળા જમવા બેસો. એમ કહીને મહારાજ પીરસવા માંડ્યા. તે એક કાથરોટમાં વચમાં બિરંજ નાખતા જાય અને 2 પડખે કઢીના ડંકા નાખતા જાય. પછી બ્રહ્મચારી કે મહારાજ, બિરંજના પ્રમાણમાં કઢી થોડીક ઓછી છે, માટે કઢી માપે આપજો તો બધાને થઈ જાય. પછી મહારાજે કઢી બધાને માપમાં આપીને એટલે બધા જમવા બેઠા અને મહારાજ તો પંગતમાં 3 વાર ફર્યા. સાધુને ખૂબ જ સારી રીતે જમાડ્યા. પછી હાથ ધોઈને ઓટા ઉપર વિરાજમાન થયા. સાધુ સર્વે જમી રહ્યા એટલે મહારાજ આગળ આવીને બેઠા. જીવબા લાડુબા સર્વે દરબારમાં આવ્યા. મહારાજે થોડી વાર વાતો કરી પછી પોઢી ગયા. સાધુ પણ સૂઈ ગયા. પછી પાછલો પહોર દિવસ રહ્યો ત્યારે મહારાજ ઉઠ્યા. તે બ્રહ્મચારીએ પાણી આપ્યું અને મહારાજે કોગળા કરીને મુખારવીને ધોયું અને જળપાન કર્યું. પછી ઘોડીએ ચડીને દરબારમાં પધાર્યા. એવી રીતે લક્ષ્મીબાગમાં મહારાજે ઘણી લીલાઓ કરી છે. એકવાર શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ સવાર થઈ અને 7 પાર્ષદોને લઈને ચાલ્યા. તે ઊભી બજારે થઈને લક્ષ્મીવાડીએ પધાર્યા. હાલ જ્યાં બળદ બાંધવાની ગમાણી છે ને, ત્યાં ઘોડીએથી નીચે ઉતર્યા અને ચાલીને ઓટે પધાર્યા. થોડીક વાર અહીંયા બિરાજમાન થયા. પછી અહીંયાથી ચાલ્યા. તે મંદિરથી થોડેક છેટે વાયવ્ય ખૂણામાં એક આંબો હતો ને, એની નીચે ઉગમણો આથમણો ઢોલિયો બિછાવ્યો અને ઢોલિયા ઉપર દક્ષિણાદે મુખારવિંદે તકિયાનું ઓઠીગણ દઈને વિરાજમાન થયા. ત્યાં સિદ્ધાનંદ સ્વામી અને સંતોષાનંદ સ્વામી આવ્યા. તે પગે લાગીને બેઠા. મહારાજ કે સર્વેશ્વરાનંદ સ્વામીને બોલાવો. એટલે સર્વેશ્વરાનંદ સ્વામી આવ્યા. પગે લાગીને મહારાજ પાસે છેટે ઊભા રહ્યા. મહારાજ કે થોડા વરા આવો. એટલે મહારાજની પાસે આવ્યા. એમની સામું જોઈને મહારાજ કે તમને શું થાય છે? સર્વેશ્વરાનંદ સ્વામી કે હે મહારાજ, હાથ પગના તળિયા બળે છે અને આંખ્યું બળે છે. મહારાજે એમને જોઈને મહારાજ કે તમને પિત્તનો રોગ થયો છે, તે ક્રિયામણનો હશે ને તો મટશે અને પ્રારબ્ધનો હશે તો નહીં મટે. પછી મહારાજે એમની સામું જોઈને કીધું કે તમારા કાને સોજા ચીડ્યા જણાય છે અને નેત્રમાં પણ સોજા લાગે છે, માટે રોગ ક્રિયામણનો હશે ને તો મટશે. સર્વેશ્વરાનંદ સ્વામી કે હે મહારાજ, કંઈક ઔષધ બતાવો. મહારાજ કે નદીમાંથી શેવાળ લઈ આવો અને હાથ પગના તળિયા ઉપર રાખો, ઘૂંટી ઉપર રાખો અને માથા ઉપર બાંધો. પછી સ્વામી પગે લાગ્યા અને શેવાળ લેવા માટે નદીએ ગયા.
હવે શિવાનંદ સ્વામી હતા ને, એમણે મહારાજને જમવા માટે બાજરાનો રોટલો, વૈતાકનું ભડથું અને ગોરસનો કટોરો એટલું તૈયાર કરી રાખેલું. પછી નીલકંઠાનંદ સ્વામીએ થાળીમાં બાજરાનો રોટલો લીધો અને લક્ષ્મી નારાયણાનંદ સ્વામીએ ગોરસનો કટોરો લીધો અને શિવાનંદ સ્વામીએ ભડથાની તાંસળી લીધી. ત્રણેય જણા મહારાજ પાસે આવીને ઊભા રહ્યા. મહારાજ કે શું લાવ્યા? એટલે એમણે કીધું કે જમવાનું લાવ્યા છીએ, માટે જમવા પધારો. મહારાજ તો ઢોલિયા ઉપરથી નીચે ઉતર્યા અને ઓતરાદી કોરે આસન નાખ્યું ને એના ઉપર બિરાજમાન થયા. પછી જમવાનું પીરસ્યું. તે મહારાજે બાજરાના રોટલા સામું જોઈને કીધું કે આ રોટલો કેવી રીતે કરો છો? શિવાનંદ સ્વામી કે પ્રથમ ઘડીને તાવડીમાં નાખ્યો, પછી લગારક રહેવા દીધો અને બીજી કોરે ફેરવ્યો. પછી આંગળીએ ખાડા કરીને ઉપર ઘી નાખ્યું અને લોઢી ઢાંકીને સારી પીઠે ચડવા દીધો. પછી ઉતાર્યો, એટલે આવો રોટલો થયો છે. તે તમે જમો મહારાજ. મહારાજ તો જમવા માંડ્યા અને સ્વામીને કે રોટલો બહુ સારો થયો છે એમ વખાણતા જાય અને જમતા જાય. મહારાજ સારી પીઠે થાળ જીમ્યા. ત્યાં અશોકાનંદ સ્વામી અને સુખાનંદ સ્વામી ભાત અને ઘી લઈને આવ્યા. મહારાજ કે શું લાવ્યા? એટલે એમણે કીધું કે ભાત અને ઘીની વાટકી લાવ્યા છીએ. મહારાજ કે લાવો પીરસો. એટલે એમણે ભાત પીરસ્યો અને ઘી પીરસવા ગયા ને ત્યાં મહારાજે ના પાડી, પણ થોડુંક ઘી પડી ગયું. પછી મહારાજ તો ભાત ઘી જીમ્યા અને દહીં અને ભાત જીમ્યા. પછી મહારાજ કે કાંઈ ઠામ છે તો પ્રસાદી આપવી છે, એટલે સાધુ 2 પડિયા લઈ આવ્યા. એમાં મહારાજે પ્રસાદી આપી. પછી થોડી વાર મહારાજ પોઢી ગયા અને જાગીને ઘોડીએ સવાર થઈને દરબારમાં પધાર્યા. લીમડાના વૃક્ષ નીચે ઢોલિયા ઉપર બિરાજમાન થયા. ત્યાં મહારાજ આગળ સભા ભરાઈને બેઠી. એમની આગળ મહારાજે ઘણીવાર સુધી વાતો કરી અને પછી અક્ષરભુવનમાં પધાર્યા. એકવાર શ્રીજી મહારાજ સારંગપુરથી બગડ પધાર્યા. એ વખતે સોમલો ખાચર, સુરો ખાચર, વસ્તો ખાચર, જીવો ખાચર, વાઘા ખાચર, રાઠોડ ઢાઢલ, ભરવાડ હાજા એ બધા શ્રીજી મહારાજની સાથે હતા. એવી રીતે મહારાજ બગડ પધાર્યા. પછી જાનબાઈ, કાના ભગત, રત્ના ભગત, મૂળા ભગત એ બધા મહારાજની સામે આવ્યા. મહારાજ તો ગામમાં પધાર્યા. જસા ખાચરના દરબારમાં ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન થયા. થોડી વાર અહીંયા બેઠા. પછી પાર્ષદો અને સખાઓ સાથે નાહવા પધાર્યા. તે પાદરમાં ઉગમણી બાજુ કૂવો છે ને, એમાં ઉતરીને સખાઓ સાથે જળક્રીડા કરતા હતા અને ઝાઝીવાર સુધી નાહ્યા. પછી દરબારમાં પધાર્યા. ઉગમણા બારના ઓરડામાં ઢોલિયા ઉપર બિરાજમાન થયા. થોડી વાર થઈને એટલે મહારાજ ઢોલિયા ઉપરથી નીચે ઉતર્યા. સુરા ખાચરને કે આવો, અમારી સામા ઊભા રહો. પછી મહારાજે હાથે ઝાલીને સુરા ખાચરને પછાડી દીધા અને ઓરડા વચ્ચે હાથેમણી ઓશીકું કરી અને અહીંયા સુવાર્યા. મહારાજ કે તમે ઘરનું બારણું દેખો છો? સુરો ખાચર કે મહારાજ મારું પેટ મોટું આડું આવે છે ને તો દેખાતું નથી. પછી મહારાજે જાનબાઈને બોલાવ્યા. મહારાજ કે તમારા સુરા ખાચરને જુઓ. જાનબાઈ કે હે મહારાજ, સુરા ખાચરના ધન્ય ભાગ્ય છે કે તમે એમની સાથે આવી રમૂજ કરો છો. પછી મહારાજ તો બીજા ઓરડામાં જમવા પધાર્યા. ત્યાં જાનબાઈએ થાળ પીરસ્યો. તે સારી પેઠે જમ્યા અને થાળની પ્રસાદી જાનબાઈને અને મીણબાઈને આપી. પછી કાઠી સર્વેને જમાડ્યા અને શ્રીજી મહારાજ પોઢી ગયા. પછી જાગીને ચાલવાની તૈયારી કરીને
એટલામાં ઓલિયા બાવા ડેલીમાં બેઠા હતા. એમણે કીધું કે પ્રભુ હોય તો જમવાનું આપે. એટલે મહારાજે 5 રૂપિયા આપવા માંડ્યા, પણ એમણે લીધા નહીં. એટલે મહારાજે 10 રૂપિયા આપ્યા, તો પણ લીધા નહીં. પછી મહારાજે સવારોને કીધું કે બધા તૈયાર થાવ. એટલે સર્વે તૈયાર થવા ગયા. મહારાજ આગળ ચાલ્યા ને તે બાવાજી ઊભા થઈ અને ઘોડાને બાજી પડ્યા. તે ભોજક દેસાઈએ બાવાને વાર્યા. એટલામાં કાઠીના સવારો આવ્યા. તે બાવાની ઉદ્ધતાઈ જોઈને તે એને મારવા માંડ્યા. મહારાજ કે રહેવા દ્યો, એને મારશો નહીં, જવા દ્યો. પછી જાનબાઈએ મહારાજની સ્તુતિ કરી. એટલે મહારાજ કે અમે તમારા ઉપર ઘણા જ પ્રસન્ન છીએ. એમ કહી મહારાજ ત્યાંથી ચાલ્યા. તે ગામ લોયા પધારતા હતા. હવે સદગુરુ શ્રી સામળિયા ચૈતન્યાનંદ સ્વામી રચિત શ્રીજીની લીલાના બીજા જે ચરિત્રો એની કથા આપણે આગળ કહીશું. અત્યારે કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.